એ પોતાના ન્યાય માટે ઊભા છે. તમને ન્યાય મળવો જોઈએ, લાઠીચાર્જ કરવાની શું જરૂર હતી? તમારા ઘરમાં નથી દીકરાઓ દીકરીઓ? નમસ્કાર મિત્રો, દિલ્હીમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. જી હા મિત્રો, દિલ્હીમાં તમને ખબર જ છે, જંતર મંતર મેદાનમાં પ્રોટેસ્ટ ચાલી રહ્યા છે અને બાળકો પોતાના હક માટે લડી રહ્યા છે. ત્યારે અત્યારે તેમના પ્રોટેસ્ટમાં ઘણા બધા કલાકારો અને પંજાબી સિંગરો પણ જોડાઈ ગયા છે. ત્યારે અત્યારે આપણા ગુજરાતી કલાકારો પણ તેમનો સ્ટુડન્ટોનો સાથ સહકાર આપવા માટે બહાર આવ્યા છે. અને ગુજરાતી કલાકાર એટલે કે ખુશ્બુ આસોડિયાએ આ વિડીયોમાં શું કહ્યું તે જોઈ શકો છો. આ વિડીયોમાં તેમણે કહ્યું છે કે તેમને પોતાના હક માટે લડી રહ્યા છે અને તેમના પર લાઠીચાર્જ કેમ કરવામાં આવ્યો તે પણ તે કહી રહ્યા છે, તે જોઈ શકો છો અમારા વિડીયોમાં. પણ મિત્રો, પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ચાલી રહ્યું છે અત્યારે કે પેપર લીક થવાની સમસ્યા પર વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે કે જ્યારે વિદ્યાર્થીઓ ન્યાય માટે ઊભા રહ્યા તો એમના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો. એ વાત કરતાં પહેલાં હું બધાને કહીશ જય ભીમ. હવે અમુક લોકો એવું વિચારશે કે જય ભીમ કેમ ભાઈ? અહીંયા તો વાત વિદ્યાર્થીઓના ન્યાય માટેની છે ને, તો પછી જય ભીમ કેમ? શું કારણ છે જય ભીમ બોલવાનું? તો તમને બધાને યાદ કરાવી દઉં કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું હતું જુલાઈ 1942, તારીખ હતી 20 જુલાઈ 1942, શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરો. અને આ એ જ જુલાઈનો મહિનો 2026, વર્ષો પછી પણ અત્યારે વિદ્યાર્થીઓ સંઘર્ષ કરી રહ્યા છે. રાત દિવસ જાગીને ઉજાગરા કરીને વર્ષોથી મહેનત કરતા હોય અને પછી પણ જો પેપર લીક થાય તો માત્ર પરીક્ષા નહીં પણ લાખો લોકોના સપનાઓ તૂટી જાય છે. વિદ્યાર્થીઓ રસ્તા ઉપર કોઈ રાજકારણ માટે નથી ઉતર્યા, એ પોતાના ન્યાય માટે ઊભા છે. તમને ન્યાય મળવો જોઈએ, લાઠીચાર્જ કરવાની શું જરૂર હતી? તમારા ઘરમાં નથી દીકરાઓ દીકરીઓ? તો પછી આ ન્યાય કેમ? લોકશાહીમાં વિદ્યાર્થીઓના અવાજને લાઠીથી નહીં પણ સંવાદથી જવાબ મળવો જોઈએ.